સુરતમાં હીરાના વેપારીને હની ટ્રીપમાં ફસાવીને લાખો રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। હીરા વેપારીને હની ટ્રીપમાં ફસાવવામાં આવ્યો છે। વેપારીની કારનો પીછો કરી યુવતી અચાનક કારમાં આવીને બેસી ગઈ તો વેપારીનો વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપીને પૈસા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે। તો દુષ્કર્મ કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને હીરા વેપારીને બ્લેકમેલ કરવામાં આવ્યા। 1 લાખની કિંમતની સોનાની 2 વીંટી સહિત રૂપિયા 1.45 લાખ પડાવ્યા। ત્યારે વરાછા પોલીસ મથકમાં આ મામલે ગુનો નોંધવામાં આવ્યો। તો આરોપી નિલેશ ગોસ્વામી, ગૌતમ રબારીને પોલીસે દબોચી લીધા છે। તો આની ટ્રેપમાં સામેલ 2 યુવતીઓ મનીષા અને કિંજલની શોધખોળ શરૂ કરવામાં આવી છે। વેપારીનો વિડીયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપીને પૈસા પડાવ્યા છે। ત્યારે રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હીરા વેપારીને બ્લેકમેલ કર્યા હતા। તો સુરતથી આ સમાચાર। હીરા વેપારીને હની ટ્રેપમાં ફસાવીને લાખો રૂપિયા પડાવ્યા। વેપારીની કારનો પીછો કરી યુવતી અચાનક કારમાં આવીને બેસી ગઈ। સંવાદદાતા રાબિયા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે રાબિયા, સુરતમાં હીરાના એક વેપારીને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો છે, જેના આરોપીઓ ઝડપાયા છે। વધુ શું વિગતો? હિરલ, ખાસ કરીને જે હીરા વેપારીને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યા હતા, એને નગ્ન કરીને એનો વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો અને વિડીયો વાયરલ કરવાની પણ લાલચ આપવામાં આવી હતી। જે હીરા વેપારી છે એ જઈ રહ્યો હતો કારમાં અને એ કારનો જે છે કેટલીક ટોળકીઓ દ્વારા પીછો કરવામાં આવ્યો હતો અને અચાનક જ એક યુવતી અન્ય કારમાંથી નીકળીને એ હીરા વેપારીની કારમાં બેસી ગઈ હતી। ત્યારે શરીર સુખ લાલચ આપીને હીરા વેપારીના કપડા પણ તે યુવતી દ્વારા ફોસલાઈને કઢાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેનો વિડીયો બનાવવામાં આવ્યો હતો। રેપ કેસમાં ફસાઈ દેવાની ધમકી પણ આપવામાં આવી હતી। એટલું જ નહીં, સતત તેને બ્લેકમેલ કરવામાં આવી રહ્યો હતો। રોકડા 1 લાખ અને ખાસ કરીને 2 વીંટી સહિત 1.45 લાખ જે છે તે યુવતી દ્વારા અને એની ટોળકી દ્વારા આ હીરા વેપારી પાસે પડાવી લેવામાં આવ્યા હતા। ત્યારે સમગ્ર મામલો સુરતના વરાછા પોલીસ મથક ખાતે પહોંચ્યો હતો, જેને લઈ વરાછા પોલીસે ટોળકીના નિલેશ અશોકગીરી ગોસ્વામી, ગૌતમ રબાડીને ઝડપી પાડવામાં આવ્યા છે। હની ટ્રેપમાં સામેલ 2 યુવતીઓની પણ ઓળખ મનીષા અને કિંજલ તરીકે કરવામાં આવી રહી છે। હાલ સમગ્ર મામલે વરાછા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી જે છે કરવામાં આવી રહી છે। જી હિરલ। જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આભાર। તો વરાછા પોલીસમાં સમગ્ર મામલે ગુનો નોંધવામાં આવ્યો છે। તો હીરાના વેપારીને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો।